અમદાવાદ એરપોર્ટ પર નમાઝનો વિડીયો વાયરલ થયો છે। એક જાગૃત નાગરિકે વિડીયો બનાવીને વાયરલ કર્યો છે। એરપોર્ટ પર જાહેરમાં નમાઝ અદા કરાતો વિડીયો વાયરલ થયો। એરપોર્ટ પર નમાઝને લઈને અન્ય મુસાફરોમાં રોષની લાગણી પ્રવર્તી છે। અન્ય મુસાફરોની અગવડતાને લઈને સવાલો પણ ઉઠ્યા છે। ફોનલાઈન પર સંવાદદાતા બ્રિંદા રાવલ જોડાઈ ગયા છે। બ્રિંદા, એરપોર્ટ પર નમાઝ નો વિડીયો વાયરલ થયો છે, જેના કારણે અત્યારે વિવાદ વકર્યો છે। શું છે આખો મુદ્દો? સંજયની જો વાત કરીએ તો વહેલી સવારે 5:30 વાગે જે અમદાવાદથી બોમ્બે જતી ફ્લાઇટ હતી તેમાં આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા અને એક જાગૃત નાગરિક આયુષ મહેતા દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો હતો કે એરપોર્ટ ઉપર પબ્લિક એરિયામાં એક જૂથ દ્વારા નમાઝ પડવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। એટલે તેઓ ગ્રુપમાં નમાઝ પડતા હતા, તેને લઈને આયુષ મહેતા દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો હતો અને તેણે પ્રશ્નો પૂછ્યા હતા કે વિડીયોમાં કે આ પ્રકારે જાહેરમાં કોઈ પણ જગ્યા ઉપર નમાઝ પડવી કેટલી યોગ્ય। સાથે જ તેણે જણાવ્યું હતું કે એરપોર્ટના મેનેજર અને CISF ઇન્ચાર્જનો સંપર્ક કરવામાં આવશે, જેના કારણે તેઓ અનૌપચારિક ફરિયાદ પણ નોંધવાના પ્રયાસ કરશે। સાથે તેમણે સંબંધિત અધિકારીઓને અપીલ કરી છે કે આવી ઘટનાને રોકવા માટે તાત્કાલિક કડક અને પગલાં લેવામાં આવે, કારણ કે વહેલી સવારે SVBI પર આ જે ઘટના બની છે તેનાથી જે લોકો છે તેમાં ક્યાંક ને ક્યાંક એક રોષ જોવા મળી રહ્યો છે કે દરેક ધર્મના જે લોકો છે તેઓને તમામ પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિ કરવાની છૂટ છે, પરંતુ બીજા કોઈ જે લોકો છે તેઓને નડતરરૂપ ન થાય તે પ્રમાણેની કરે તો વ્યવસ્થિત રીતે કરી શકાય અને તેના કારણે તેમને ફરિયાદ પણ નોંધાવવા માટેની વાત કરી છે। એટલે જે રીતે એરપોર્ટ પર આજે વિડીયો વાયરલ થયો છે તેના કારણે આજે સમગ્ર ઘટના તેઓ ફરિયાદ નોંધાવવાની પણ વાત કરી રહ્યા હતા। જી સંજીવની, ધન્યવાદ જાણકારી બદલ બ્રિંદા।